જોઉં છો ચોરેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. ચાલો હું મામુ બે પૂગી ગયા છીએ તો તમે જોઈ શકો છો મિત્રો. બાકાજી કી બોલે મિત્રો. સ્ટોરે થોડુંક મોબાઈલ કામ બામ છે તો આઈચે છે અમારી માટે બેદરકારી કરી છે આજે. તમારી કેટલી ઉંમર થઈ છે? સારું જ લાગે આજે કરણ મહોત્સવે આપણે બધે. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આગળ બન્યા રહેજો. આજ શું શું કરશું બતાવશું તમને. અને આજ લગભગ આઈટીઆઈ પણ જવાનું થશે તો ત્યાંનો પણ તમને સીન બતાવશું આજે. હાલો હવે હું ને પ્રિન્સ નીકળી ગયા છે આઈટીઆઈ જવા માટે. આજ મને પ્રિન્સ એક નવો રસ્તો બતાવશે. જ્યારે મારે આઈટીઆઈ ચાલુ થઈ જશે, કાલેથી જ ચાલુ થશે, તો એટલે મારે આસાની થાય. હાલ તો કામ બામ પતી ગયું છે. અહીંથી એક ફોર્મ લેવાનું હતું, લેવાઈ ગયું છે. હવે મેંદાણામાં જાય. હવે તો આઈટીઆઈ નું કામ બામ પતાવીને પછી અહીંયાથી ચોકડીએ ગયા. ચોકડીથી 4-5 કિલોમીટર થાય. આ ચોરેશ્વર મહાદેવ નું મંદિર છે અને અહીંયા પાણી ને એવું બધું છે નજારો. હાલો તો જઈ આવીએ. હું પ્રિન્સ કે લઈ ગયા મામા, બીજું શું થાય. હા, બધું આવી ગયા અહીંયા. હવે આગળ બતાવું છું તમને. જોઉં છો ચોરેશ્વર મહાદેવ નું મંદિર છે અહીંયા. હાલ આપણે ચોરેશ્વર મહાદેવ મંદિર બંદેડા. તો ચાલો દર્શન કરી લીધા. હવે જરાક પાણી જોઈએ. ચાલો હું મામુ બે પૂગી ગયા છીએ ચોરેશ્વર મહાદેવ. અહીંયા જંગલનું પાણી એટલું મસ્ત જાય ને મિત્રો, તમે વાત જ ના પૂછો. અત્યારે પાણી વધારે છે એટલે કોઈ નાવા નથી આવ્યું. જો તમને બતાવું ત્યાંનો નજારો તો તમે જોઈ શકો છો મિત્રો. હું ને મામુ પૂગી ગયા અહીંયા પાણી પાસે. અત્યારે કોઈ નાવા તો નથી આવ્યું કેમ કે પાણી ફૂલ જાય. જો તમે જોઈ શકો છો. બાકાજી કી બોલે મિત્રો. હાલો તો હવે ચોરેશ્વરથી નીકળી ગયા અહીંયા પબ્લિક અત્યારે છે નહીં. ન કરે ને અમે રવિવાર હોય ને તો નાવાવાળા હોય, અને પાણીની ગતિ બહુ વધારે છે એટલે કોઈ નાવાવાળા અમે નથી. નકર અહીંયા નાવાવાળા પડ્યા જ હોય. તો મેંદરડાથી ઘરે આવી ગયા હતા તો તુષારનો કોલ આવ્યો કે ક્યાં હો. હું જો મેં મેંદરડાથી ઘરે પૂગ્યો. તો હવે કે આપણે જવાનું છે જુનાગઢ. તો હાલો તો જાય, બીજું શું હોય ઘરે. તો એને તુષારમાં એક ડોગ છે જેનું નામ છે લીલી. તો એના જે બિસ્કીટ આવે ને, ડોગ ના જે બિસ્કીટ આવતા હોય ને, એ પૂરા થઈ ગયા હતા. તો અમે અત્યારે બે જાય છે બિસ્કીટ લેવા. ફાઇનલ પૂગી ગયા છે. ડોગ હોસ્પિટલ છે ને ત્યાંથી લેવાના છે બિસ્કિટ. કામ બામાં પતી ગયું છે બધું. હવેથી નીકળીએ જુનાગઢ થી. સ્ટોરે થોડુંક મોબાઈલ કામ બામ છે તો પતી જાય ને બધું. એવું કરવાનું હા તો થઈ જાય બધું નોર્મલ રીતે. હાલો હવે જુનાગઢ થી તો ઘરે આવી ગયા. હવે ઘડીક સુઈ જાય. હાલો તો હવે પાછા મેંદડા લઈએ છીએ. વાળ બાળ સેટ બેટ ને એવું કરવી લઈએ. તો હાલો મિત્રો, પાછા જાય છે અમે મેંદરડા. હું પ્રેસ ને આ છે હિતેશ. આમાં વાળ એક ને જ કપાવવાના છે. એ તો અમે ખાલી રખડવા જ જાય એના જેવું કામકાજ છે. પૈસા હું દે તો જોઈએ છીએ. હું દઈ તો જોવું ભાઈ આપણે. હા હો, હા કાઢું ભાઈ. ઓકે કરો. ડન.
ને મૂકીએ ભાઈ દુકાને વાળ કાપવા. હું નીકળ્યો ત્યાં એક મોબાઈલ છે ને એ રિપેરિંગ કરાવ્યો છે, તો હવે એનો મોબાઈલ લેવા જાય છે. આપણે વાળ કાપવા નતા, વાળ તો કાપ્યા નથી કઈ, દાઢી કરાવી છે. ઓલા બે રખડવા ગયા, હમણાં આવે પછી નીકળીએ. પ્રિન્સુના વાળ કપાઈ ગયા છે, મારે એવું થોડીક દાઢી બાઢી સેટ કરાવી હતી, દાઢી સેટ કરાવી લીધી. હિતેશભાઈ કઈ કરાવ્યું નથી, એ ખાલી રેખડા ને મજા ગઈ, બસ બીજું કઈ નથી. એમ કહેતા હતા કે હું પૈસા આપી દે, 1 રૂપિયો નથી આપ્યો, 1 રૂપિયો. ખોટો છે ખોટો. આ જોજો તમે આને. હાલો ગાડી આગળ અત્યારે પાછો. આ બાજુ જોહે ની તો આજે જોયું હું તો બસ સ્ટેન્ડ માં ગયો તો. હા એટલે જ ને આઈતે છે અમારી માથે બેદરકારી કરી છે આજે. ઈ કયું નો ગાડી હાકે છે પણ વચમાં તો ઈ હાકે જ નહીં, સાઈડ માં જ હાકે, સાઈડ માં જ. વચમાં એને ટોલ નાખો વાટો, હવે ટોલ નાખું. તો એ હું કઈ ખબર નથી પડતી, વચમાં તો જાણીને ટોલ નાખવા આડું આવતું. હવે પાછળ બેસી ગયો હવે. હા હવે શાંતિથી બેહાડી દો, વાહ દે ભાઈ. કરણભાઈ નો બર્થડે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. To you, to you, to you. To you. Happy birthday to you. ના ટીવી નહીં માઈક. આવે કાઢો તો તમને સારું જ લાગે. મિત્રો ઉગડો અહીંયા છે. દીકરો તમે કઈ નથી ખાતું કે હવે આ લોકોને ઘરે જવા દે. હજી ચા પાણી થાય છે, ચા પાણી કરવા દો પછી લોકો તો અહીંયા એક મારા મિત્ર છે એને હું પૂછું દીકરો ઉઠે તમને શું પુત્ર પેલા તો કેક કેવી લાગી? ખૂબ સરસ. अच्छा ठीक है જોયું તો હોય ને સાહેબ બાપ દાદા ઘેરે પહોંચી જોયું લેવા જાવ તાણી ગયા. બસ તમને કેક વિશે જ પૂછી શકશે, બીજું તો તમને ખબર બીજું તમે કયો ક્યાંક મારા વડીલ મિત્ર એવા મિત્ર અહીંયા હાલે છે, બીજું લાવ હાલે વડીલ ક્યાં શ્રી અમારા હાથીભાઈ આવ્યા છે હવે મહેફિલમાં. બે શબ્દ આજે કરણ મહોત્સવે આપણે બધે બધાય દાંત ના કાઢો યાર. આ ભાઈ કેક નથી જોઈ બાપ દાદા વિશે. ભાઈ બીજાની વાત નહીં, તું તારી વાત કર ભાઈ. ઈ તો સમજાવતા. હા કરણ કાવે જનક આપણે અહીંયા કરણ આજે કેટલા વર્ષનો થયો ભાઈ સાહેબ? મહેમાનો એવા બધા વડીલો સુંદર વિનંતી છે. હા એક પૂરો થઈ ગયો છે. ક્યાં ગાભો વકીલ સાહેબ છે ભેગા, તો આજે તમે કરણ મહોત્સવમાં સ્વાગત છે અને બોલો તમને કેવું લાગે? ભાઈ જોરથી બોલો યાર, આમાં સંભળાતું નથી યાર. તમને કોઈ બીજા કોઈ માણસો કે તકલીફ હોય તો પણ જણાવી શકો. તો આજે આજનો કાર્યક્રમ તો હવે અમે વિરામ લઈએ છીએ. તમારું શું કહેવું? લઈ ગયો કેવામાં એવું છે કે હવે કેદી લગ્ન કરવા? બધા ચાની જ વાત. 24 વર્ષ થઈ ગયા છે હવે.
હવે હું પૂછું જાને ભાઈ તું એ ભાઈ ઘરે ક્યાં લઈ સાથે ભાઈ જોરથી બોલ ભાઈ કટર એલા ભાઈ આપડી માં ઘરે કહેવાનું છે બોલા છે આની પર ગાબો મારો આયા હિસાબ જોઈએ મોદી એ રજા માઈક કે માઈક પાછું બોલો આજ તમારી કેટલી ઉંમર થઈ બહુ 25 વર્ષ 25 વર્ષ થયા છે એમ કહે છે ભાઈ જનકભાઈ. 24 જાય ને ત્યાર પછી ભાઈ બહુ હાથ ના હા તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ચા પાણી બધું પીવાઈ ગયા છે. અડધા લોકો વયા ગયા છે અને અડધા બેઠા છે મોબાઈલ માં ઘુમાડતા રીલું. સારો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાય બાય.